સરસ મજાના બધા બેસી ગયા છે. વસંત મેડમ, કાજલ મેડમ, શોભા મેડમ, તૃપ્તિ મેડમ. તો બધાનું આજના મોર્નિંગ સેશનમાં હાર્ટલી વેલકમ છે. તો નમસ્તે, મારું નામ નીતા છે. આ પરિવારમાં આવીને મેં મારું 3 મહિનામાં 9 kg વેઇટ લોસ કર્યું છે. અને આ વજન ઘટવાથી મને સ્નાયુના દુખાવામાં બેસ્ટથી બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને 13 વર્ષ જૂની એલર્જીનો દુખાવો હતો, જેમાં બહુ બધી દવા લીધી હતી, આયુર્વેદિક, હોમિયોપેથિક. તો મને જોઈતું એવું રિઝલ્ટ કોઈ જગ્યાથી મળ્યું નહોતું, જે આ પરિવારમાંથી મને 20 દિવસમાં એલર્જીમાં બેસ્ટથી બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને મારા બાળકનું, કે મારો બાળક નાનો હતો, મારો બાબો, ત્યારે કબજિયાતનો અસહ્ય તકલીફ હતી. તો બહુ બધી એની પણ દવા લીધી હતી, આપણે દેશી દવા કરી, આયુર્વેદિક કરવી, છતાં કોઈમાં રિઝલ્ટ નહોતું. અને સાંજે સુવે ત્યારે 5 5 ટેબ્લેટ પીવાની, અને સવારે તો જ એને ટોયલેટ પાસ થાય. તો આ પરિવારમાં આવીને ખોરાક ચેન્જ કરીને, આદતો ચેન્જ કરીને, તો એને પણ બેસ્ટથી બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો ત્યારની એક વાત કરું કે નાનો હતો ને, 1.5 થી 2 વર્ષનો, ત્યારે મંચુરિયમની ગોળી અમે અમારા જાતે ખાતા, એના મોઢામાં મૂકી, કેમ કે મંચુરિયમનો સ્વાદ અમે એને અપાયો હતો. તો જે મંચુરિયમ અમને 10 વર્ષ સુધી તકલીફ આપી ગયું. તો આવું પણ થઈ શકે. એટલે હેલ્ધી નાસ્તો હવે આપણા હાથમાં છે, અને સરસ મજાનો રસ્તો છે. તો આપણા બાળકોને આપણે હેલ્ધી નાસ્તો આપીશું, કેમ કે મેં મારા બાળકને આપીને આવી ભૂલ કરી હતી, અને બહુ બધી નાની ઉંમરમાં દવાઓ શરૂ થઈ હતી, જે આજે આ પરિવારમાં આવીને અમે ફૂલ ફેમિલી, પૂરો પરિવાર હેપી અને હેલ્ધી લાઈફ જીવીએ છીએ, અને મેડિસિન ફ્રી લાઈફ જીવીએ છીએ. તો થેન્ક યુ કહીશ મારી મદદ કરનારને, થેન્ક યુ કહીશ આ કોમ્યુનિટી, આ પરિવારને, જેમાંથી બહુ બધું શીખાશે, એ બહુ બધું અચીવ કર્યું છે, બહુ બધું મેળવ્યું છે, અને એને એપ્લાય કરતા કરતા બેસ્ટથી બેસ્ટ રિઝલ્ટ લીધું છે. તો હું તો કહું, આપણે બધા લકી છીએ કે એક પરિવારના નથી, પણ એક પરિવારમાં બેઠા છીએ. તો આ પરિવાર આપણે એક સ્કૂલ જેવું છે, જેમાં આપણા બાળકો સ્કૂલે જાય અને સરસ મજાનું શીખે, અને બેસ્ટથી બેસ્ટ જ્ઞાન સહિતનું રિઝલ્ટ મેળવે. તો આ એવી જ આપણી એક સ્વાસ્થ્યની પાઠશાળા છે, જેમાં આપણે બધા એક ઉંમરના સાથે બેસીને, કોઈની ઉંમર, કોઈની 20 વર્ષે, કોઈની 35 વર્ષે, કોઈની 60 છે, કોઈની 65 વર્ષે, કોઈની 45 વર્ષે, છતાં પણ આપણે એક પરિવારમાં સાથે બેસીને બેસ્ટ રિઝલ્ટ લેવા માટે આપણે બધા આવ્યા છીએ. તો થેન્ક યુ તમને બધાને, કેમ કે હરેક લેડીઝને, આમાં મોસ્ટ ઓફલી બધા લેડીઝ છે, તો હરેક લેડીઝને કોઈને ટાઈમ જ હોતો નથી. તો આપણે જ્યારે પણ કોઈને વાત કરીએ છીએ, કોઈ પીડિત તકલીફ હોય, ત્યારે આપણે વાત કરીએ છીએ કે મેડિસિન ફ્રી લાઈફ જીવું છે, તો 3 દિવસ જોવા માટે આવો એમ. તો હરેક લેડીઝ એવું કહે છે. સવારે તો સવારે ટાઈમ નથી. જોકે ટાઈમ તો કોઈ લેડીઝ પાસે હોતો જ નથી. આપણે ટાઈમ આપણા તંદુરસ્ત શરીર અને દવાઓથી દૂર રહેવા માટે, લાઈફ ટાઈમ સુધી હેલ્ધી રહેવા માટે આપણે આપણો ટાઈમ આપવો પડે છે. થોડો અત્યારે આપણા શરીર માટે આપણે આપણો ટાઈમ કાઢીશું, તો જિંદગીભર આપણું શરીર આપણે સાથ આપશે. તેવા માટે જ કહેવાય છે ને કે ગુસ્સો આવે ત્યારે થોભી જવું, ભૂલ થાય ત્યારે થોડું નમી જવું, જિંદગી સરળ થઈ જશે જીવવામાં. તો કાજલ મેડમ આપને દરરોજ માટે કંઈક ને કંઈક એવી સ્ટોરી કહેતા હોય છે. તો આજે મને પણ એવું મન થયું કે હું એક નાની એવી સ્ટોરી કહું, કે ભગવાને એક માણસને 2 પોટલી આપી, એક આગળ લટકાવવાની અને એક પાછળ. આગળની પોટલીમાં પોતાની ખામીઓ ભરવાની, અને પાછળની પોટલીમાં દુનિયાની ખામીઓ ભરવાની. તો ભગવાને કહ્યું, તારે ફક્ત આગળની પોટલી પર જ ધ્યાન આપવાનું છે, અને પોતાની ખામી ભરવાની છે. તો પોતાની ખામીઓ ભરવાની. તો જે માણસ જાય છે, પોતાની જર્નીની શરૂઆત કરે છે, તો પોતાની ખામીઓ ભરવા લાગે છે, અને પોતાની જે ખામીઓ હોય, પોતાની ભૂલ હોય, તે સુધારતો જાય છે, મહેનત કરતો જાય છે, અને લોકોને સોરી, થેન્ક યુ બોલતો જાય છે, અને ખૂબ પ્રગતિ કરે છે, અને ખૂબ મોટો એવો સક્સેસફુલ વ્યક્તિ બને છે.
એક દિવસ એવો આવ્યો હતો કે સવારે જાગતા જ પોટલીઓ ફરી ગઈ, પાછળની પોટલી આગળ આવી ગઈ અને આગળની પોટલી પાછળ જતી રહી. તો હવે એ જ માણસ પોતાની ખામીઓ ભૂલી ગયો અને દુનિયાની ખામીઓ ભરવા લાગ્યા કે આ આવો છે, આ તેવો છે, પડોશી સારા નથી, છોકરા સારા નથી, પત્નીઓ આવી છે, ગામ સારું નથી, સમાજ આવો છે, પરિવાર સારો નથી. આ બધા તેને આવા અને તેવા લાગવા લાગ્યા. તો પછી તે પોતાની અધોગતિ શરૂ થઈ. કઈ ને પોતાની ખામી ભૂલી અને બીજાની ખામી કાઢે એટલે પોતાની અધોગતિ શરૂ થઈ અને તેને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આવું મારી સાથે કેમ થયું, આવું મારી સાથે કેમ થયું. ત્યારે ભગવાને તેમને એક જ સવાલ કર્યો છે કે જ્યાં સુધી પોતાના પર કાર્ય કર્યું ને ત્યાં સુધી બધું જ સારું લાગ્યું, દુનિયાની ખામી શોધવા લાગ્યો ને એટલે તારામાં દુખી થતો ગયો અને દુઃખ પણ વધતું ગયું. તો દુનિયાને બદલવાના બદલે જો શરૂઆત આપણે પોતાનાથી કરીશું ને તો બેસ્ટ થી બેસ્ટ સમય આવશે, આપણી સક્સેસ થશે અને મહેનતના કારણે આપણી ખૂબ જ પ્રગતિ થશે. તો આ સ્ટોરીમાંથી હું એટલું જ કહેવા માંગીશ કે આપણે ખુદ પોતાના પર કામ કરવાનું છે. આપણા કોચ, આપણી મદદ કરનાર વ્યક્તિ જે આપણે જેટલું જ કહે એના ઉપર કામ કરવાનું છે. પાણી કેટલું પીવું, કેવું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, જો તેના ઉપર જ આપણે આપણો મગજ નહીં હકાવીશું અને આપણા કોચ કશે એમ કરીશું તો બેસ્ટ થી બેસ્ટ રિઝલ્ટ આવશે આપણે. અને રિઝલ્ટ તો હરેક લોકોને આવે છે. તો કેટલા લોકોને આ પરિવારમાં આવીને બેસ્ટ થી બેસ્ટ રિઝલ્ટ આવ્યા હશે ને, અને ઘણા લોકો રિઝલ્ટ મેળવી રહ્યા હશે. તો દિલથી આશા કરું કે હરેક વ્યક્તિને જેમને જોઈતું હરેક વ્યક્તિને રિઝલ્ટ મળી શકે છે. એક જ સેન્ટેન્સ કહીશ અને મારું અહીંયા વેલકમ કરી. તો જીવન ખૂબ નાનું છે, તેને ગુસ્સામાં, પસ્તાવામાં, ફરિયાદમાં, ચિંતા કરવામાં બરબાદ ન કરવું, હંમેશા ખુશ રહેવું અને સારું એવું વિચારવું. તો હવે આપણે એવા ટોપિક વિશે જાણવાનું છે કે જેમાં આપણે દરરોજના માટે કોઈ 15 દિવસે, અઠવાડિયે જે ભૂલ કરતા હોય છે, જે ખાઈને આપણા શરીરને આપણે ખાવામાં એક પૈસાનો ખર્ચો કરવી છે, જેને સારું કરવા માટે પણ પૈસાનો ખર્ચો કરવી છે. તો એવા સ્પીકરને બોલાવાના છે ને એવા કોચના મોઢેથી સાંભળવાનું છે. તો આપણે ડિજિટલ અને ફિઝિકલ ક્લેપિંગ સાથે ઇન્વાઇટ કરીશું સિનિયર વેલનેસ કોચ નિધિ મેડમનું. તો વેલકમ નિધિ મેડમ. જોરદાર ક્લેપિંગ કરશો નીતા મેડમ માટે. પહેલા તો એમને આપણને સરસ મજાની સ્ટોરી દ્વારા આપણે જે ફેમિલીની વેલ્યુ શું છે, એમાં શું શીખવા મળે છે, લોકો કેવું પરિવર્તન કરે છે એના વિશે આપણને સમજાવ્યું. નમસ્તે, મારું નામ નિધિ છે. તમે બધા જ આ રીતે હાઈ કરી શકો છો. આ પરિવારમાં આવવાનું રીઝન તો મારા સસરાનું બેસ્ટ રિઝલ્ટ છે, બધાને ખ્યાલ જ છે. સૌથી પહેલા તો હું આજે આપણે ફેમિલીમાં ઘણા બધા ન્યૂ ગેસ્ટ છે એની આપણે વાત કરીએ તો ઘણાનો પહેલો દિવસ હશે, બીજો દિવસ હશે, તો એમને સેમ 4 દિવસ આ લિંકમાં આવવાનું છે. અને જે સમયે આપણે આવ્યા છે એ જ સમયે એઝેટિંગ 5:30 આ પરિવારમાં આવવાનું છે. જેમનો ત્રીજો અને ચોથો દિવસ છે, જેમને એમ લાગે છે આ પરિવારમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે, તો તમને જેમને પણ હેલ્પ કરી છે એમને આજે જ કોલ કરીને પૂછી શકો છો કે મારે આગળની પ્રોસેસ માટે શું કરવાનું. તો નમસ્તે, મારું નામ નિધિ છે ફરી એકવાર. અને આ પરિવારમાં આવવાનું રીઝન મારા સસરાનું બેસ્ટ રિઝલ્ટ છે. એમને ઘણી 62 વર્ષની એજે ઘણી બધી તકલીફ આવી ગઈ હતી, જેમ કે શ્વાસની તકલીફ, વાલની તકલીફ, કોલેસ્ટ્રોલ હતો, અને આજે બધું જ નીલ થઈ ગયું છે. બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ને એકદમ હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે. 19 kg જેટલું એમને વેઇટ લોસ કર્યું છે, એ પણ હેલ્ધી રીતે ખાતા પીતા. સાથે સાથે મારા સાસુને પણ બહુ બેસ્ટ રિઝલ્ટ છે. એમને એસિડિટી એટલી બધી રહેતી, એટલી હદે કે કોઈ દિવસે તીખું શાક અથવા તો કોઈ પણ ટેસ્ટી વસ્તુ ખાઈ ન શકતા. ઇવન ક્યાંય પણ બહાર જમવા જવાનું થાય ને
તો એમને ટેબ્લેટ લેવી જ પડે, અને છતાં પણ ઘરે આવીને એને ઉલટી થાય ને ત્યારે જ એને શાંતિ થાય. આટલી બધી હદે એસિડિટીની તકલીફ હતી. આજે એમાં પણ એમને બહુ બેસ્ટ રિઝલ્ટ છે. એમને પણ આ ફેમિલીમાં આવીને હેલ્ધી ખાતા પીતા શીખ્યા અને 10 kg વેઇટ લોસ કર્યું છે. સાથે સાથે એને પગનો જે દુખાવો હતો, તકલીફ હતી, એમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. મેં આ પરિવારમાં આવીને 3 kg વેઇટ ગેઇન કર્યું છે. સાથે સાથે મને એમ હતું કે મારું શરીર તો પતલું છે, મને તો કોઈ પણ પ્રકારની તકલીફ જ નથી. પણ આ પરિવારમાં આવ્યા, બધું સમજ્યા કે આપણી લાઈફસ્ટાઈલ અમે ચેન્જ કરી, ત્યારે ખબર પડી કે શરીર તો પતલું હતું, છતાં પણ ચરબીનો ભાગ હતો અને સ્નાયુ હતા એ તે સાવ નબળા હતા. તો અહીંયા આવીને હેલ્ધી ખાતા પીતા થયા તો સ્નાયુ મજબૂત થયા છે. આજે સવારે પેલા મોર્નિંગમાં ઉઠતા સમયે એટલું બધું એમ થાય કે ઊંઘ જ નથી થઈ. એવી રીતના થાક જ લાગે, ઉઠીએ ત્યાંથી જ મૂડ જ ના હોય. પણ આ ફેમિલીમાં આવ્યા પછી આજે પૂરતી ઊંઘ કરતા થયા છે, ટાઈમે સાંજે સૂતા થયા છે, જેથી કરીને સવારમાં ડેઈલી મોર્નિંગમાં ઉઠાઈ જાય છે એ ફ્રેશતાની સાથે, અને આખો દિવસ એનર્જીમય રહે છે. તો આવું જોરદાર અમારે ફૂલ ફેમિલીમાં રિઝલ્ટ આવ્યું છે. સાથે સાથે મારા બાળકોને પણ બહુ બેસ્ટ રિઝલ્ટ આવ્યું છે. કારણ કે આવા ફેમિલીમાં આવીને શીખ્યા કે હેલ્ધી વસ્તુ કોને કહેવાય, આપણે એવો કયો ખોરાક ખાવો જોઈએ જેથી આપણને સારું પોષણ મળે છે. પેલા તો ખાવા કાતર જ ખાઈ લેતા હતા. કહેવાય ને કે જીભના ટેસ્ટ માટે આપણે ખાતા હતા, શરીરના બેસ્ટ માટે નહીં. કારણ કે ખબર જ નહોતી કે આપણે આ સમય જ એવો છે કે જે આપણે આ હેલ્થ માટે થોડોક સમય આપણે આપશું તો આપણે આજીવન તંદુરસ્ત રહી શકશું. તો આજનો ટોપિક પણ મારો એવો જ છે કે ભાઈ આજનો સમયમાં આપણે યુવા વર્ગ જોઈએ ને તો વધારે પડતું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાય છે. તો આજનો આપણો ટોપિક છે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ. ઈ છે શું? આપણે બધા એ સાંભળ્યું જ છે ને આપણે બધા ખાઈએ જ છીએ અને બધાને ખ્યાલ જ છે આપણને. તો ફાસ્ટ ફૂડ વિશે કહીએ તો ફાસ્ટ ફૂડ એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે ઝડપથી પીરસાતો ખોરાક, કે ઇન્સ્ટન્ટ બની જાય છે 5 થી 10 મિનિટમાં. અને એમાં પ્રમાણ શેનું વધારે હોય છે? તો કે એમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે તેમાં વધારે પડતું તેલ યુઝ થાય છે, મીઠું નમક વધારે યુઝ થાય છે, અને ખાંડનું પ્રમાણ પણ વધારે હોય છે, અને તેલ ને મસાલા પણ વધારે હોય છે. એટલે એમાંના જે પોષક તત્વો હોય છે એ આપણે જે જોઈએ એ પોષક તત્વો હોતા નથી. એટલે આપણે એને અનહેલ્ધી ખોરાક કહીએ છીએ. અને જંક ફૂડની વાત કરીએ ને તો જંક ફૂડ એ તે અનહેલ્ધી જ છે. એમાં કોઈ ફાસ્ટ ફૂડ તો હેલ્ધી હોઈ શકે, આપણે અમુક એવી વસ્તુ ખાઈ, પણ જંક ફૂડ તો અનહેલ્ધી જ છે. કારણ કે તે સ્વાદિષ્ટ લાગે છે, તેમાં પોષક તત્વો એટલે કે વિટામિન, પ્રોટીન, ફાઈબર એનું પ્રમાણ ઓછું છે ને નહીવત છે એમ કહીએ ને તો પણ ચાલે. તો આજે આપણે આ બંને ટોપિક વિશે છે ને ડિટેલથી વાત કરશું. કારણ કે આપણને જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ બંને સાંભળ્યું છે, ખાધું છે, પણ એની કેવી અસરો થાય છે ને એ કેવી રીતના બને છે ને એના પોષક તત્વોની વેલ્યુ શું છે ને એ આપણને હજી ખ્યાલ નથી. તો આપણે એનો તફાવત જોઈએ ને તો જંક ફૂડનો સૌથી પહેલા તફાવત જોઈએ તો એમાં ફર્સ્ટ જોઈએ તો જંક ફૂડ કે જે હેલ્ધી પણ નથી, એટલે કે અનહેલ્ધી છે. એમાં પોષક તત્વનું પ્રમાણ પણ ઓછું છે અને કેલરી વધારે છે. અને જ્યારે ફાસ્ટ ફૂડમાં જોઈએ ને તો એ ઝડપથી બની જાય છે, પણ હેલ્ધી કે અનહેલ્ધી બે હોઈ શકે ફાસ્ટ ફૂડ. જ્યારે જંક ફૂડ ઓનલી અનહેલ્ધી જ હોય છે, એ હેલ્ધી હોતું નથી. અને એનો અર્થ જોવા જઈએ તો કે એવો ખોરાક કે જે અનહેલ્ધી હોય છે ફાસ્ટ ફૂડ, અને પોષણ મેં તમને કીધું એમ સાવ ઓછું હોય છે. જ્યારે જંક ફૂડ એક એવો ખોરાક છે કે અમુક એવું હેલ્ધી ખાઈ લઈએ કે જેમાં વેજીટેબલ્સ ને એવું બધું આવતું હોય તો ઈ હેલ્ધી પણ છે અને અનહેલ્ધી પણ છે. પછી જંક ફૂડમાં પોષક તત્વોની આપણે વાત કરીએ તો એ એક એવો ખોરાક છે કે જેમાં વિટામિન, પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ નહીવત છે, એટલે કે એકદમ ઓછું છે. અને ફાસ્ટ ફૂડની વાત કરીએ ને તો જો મેં તમને કીધું એમ વેજીટેબલ્સ વાળું ને એવું ખાશું તો આપણને ફાઈબર ને પ્રોટીન ને એવું બધું મળી શકે છે. તો એ જો હેલ્ધી આપણે ફાસ્ટ ફૂડ લીધું હશે ને તો એ હેલ્થ માટે અમુક સમયે લેવાથી સારું પણ છે. પણ ફાસ્ટ ફૂડમાં જો આપણે અનહેલ્ધી અમુક હું આગળ જતા તમને કહીશ કે વસ્તુ કઈ છે શું છે, તો એવું અનહેલ્ધી આપણે સિલેક્ટ કરશું ને તો એમાં પણ કોઈ પણ પ્રકારના પોષક તત્વો નથી, પણ બીમારી જ આવે છે. આપણા શરીરમાં ફેટ વધારે છે. પછી છે આપણે
એની ખાસિયત જોઈએ તો ખાસિયત શું છે જંક ફૂડની, કે વધારે તેલ હોય છે, મીઠું હોય છે, ખાંડ હોય છે, અને ઉપરથી પ્રોસેસ થયેલું હોય છે. અને પ્રોસેસ થાય એટલે આપણને બધાને ખ્યાલ જ છે એમાં કેમિકલ ને બધું યુઝ કરવામાં આવે, જેથી કરીને લાંબો સમય સુધી સારું રહી શકે. અને ફાસ્ટ ફૂડ ની વાત કરીએ તો કે ઝડપથી તૈયાર થઈ જાય છે અને તાત્કાલિક મળી જાય છે, કે ભાઈ એવું કઈ વસ્તુ ફાસ્ટ ફૂડમાં છે. આપણે ઉદાહરણ તો જંક ફૂડમાં જોઈએ, ઉદાહરણો આપણે બે ના જોઈએ ડિટેલથી, કે ભાઈ ફાસ્ટ ફૂડમાં કઈ વસ્તુ આવે છે અને જંક ફૂડમાં કઈ વસ્તુ આવે છે. તો ફાસ્ટ ફૂડમાં આપણે જોઈએ કે પીઝા, બર્ગર, સેન્ડવીચ અને ઈડલી અને ઢોકળા આ બધું જ ફાસ્ટ ફૂડમાં આવે છે. પણ આપણે જો મેંદા વાળી વસ્તુ ફાસ્ટ ફૂડમાં ખાઈશું તો એ એકદમ આપણે હેલ્થ માટે ખરાબ જ છે. કારણ કે બધાને ખબર છે કે મેંદોમાં એટલી બધી પ્રોસેસ થઈ હોય છે, એવા કેમિકલથી પ્રોસેસ થઈ છે. બને છે ઘઉંમાંથી, પણ ઘઉંમાં જે આપણે ઉપરનું ફાઈબર છે ઈ કાઢીને અંદરનો જે ગર છે ઈ જ લેવામાં આવે છે. એમાં પણ પ્રોસેસ કરવાથી એને એકદમ લીસો બનાવવા માટે 2 પ્રકારના કેમિકલ પણ યુઝ થાય છે. અને જે આપણી હેલ્થ માટે બહુ જ ખરાબ છે. મેંદો એટલો ચીકણો હોય છે ને કે આપડા આંતરમાં એ ફસાઈ જાય છે, ચોટી જાય છે. જો એની ઉપર પૂરતું પાણી પીવામાં ન આવે ને તો પણ એ આપણને ઘણી બધી બીમારીઓ લાવી શકે છે. એનું મેઈન રીઝન ફાસ્ટ ફૂડ નું ઈ છે કે બધી દરેક વસ્તુ મેંદામાંથી બનેલી હોય છે. અને જંક ફૂડમાં કહીએ ને તો એમાં કઈ વસ્તુ આવે તો કે ચોકલેટ આવે, ચીપ્સ એટલે કે વેફર, આપણે બધા જ વેફર પેકેટ ખાતા જઈશું, વેફર્સ ને કોઈ પણ કંપનીની હોઈ શકે, તો કે વેફર્સ, ચોકલેટ તો કે કોઈ પણ કંપનીની હોઈ શકે. કોલ્ડ ડ્રિંક્સ, અત્યારે આપણે કાંઈ પણ વેફર્સ ખાતા હોય કે કોઈ પણ વસ્તુ ખાતા હોય તો આપણે સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ નો યુઝ કરતા હોય છે. એટલે કોલ્ડ ડ્રિંક્સ પણ કેટલી હદ સુધી ખરાબ છે ને એનું પણ આપણે આજે ડિટેલથી વાત કરીશું. તો પેસ્ટ્રી અને બિસ્કીટ, બિસ્કીટ પણ અનહેલ્ધી છે. આપણને એમ થાય કોઈ પણ કંપનીના બિસ્કીટ ખાઈ લે, પણ એ બને છે શેમાંથી? બિસ્કીટમાં સુગરનું પ્રમાણ પણ વધારે હોય છે. અને એમાં ચોકલેટ્સ ને એવું બધું પણ આવે છે. અને સાથે સાથે મેંદામાંથી જ બને છે. અને આ બિસ્કીટ ને વેફર્સ ને એ બધું આમ કહીએ ને એ જંક ફૂડ જ છે. પણ એ ટેસ્ટ માટે એમાં ફ્લેવર એડ કરવામાં આવે છે. સાથે સાથે લાંબા સમય સુધી આપણે જોઈએ કે પેકેટ ફૂડ હોય તો 6-6 મહિના કે અમુકની 3 મહિના, 2 મહિનાની કેપેસિટી હોય છે, કે એટલો ટાઈમ સુધી જ્યાં સુધી ન ખોલીએ ને ત્યાં સુધી એને કઈ થતું નથી. તો હવે આપણે ઘરમાં કોઈ પણ ખોરાક રાંધીશું ને તો એક દિવસ જશે ને તો એ તરત ખરાબ થઈ જશે. એક દિવસ હું તો એમ કહું સવારે બનાવેલ કદાચ આપણે સાંજે ખાઈશું ને તો એ ખરાબ થઈ જશે. ગરમીના કારણે ઉનાળાને એવું હોય ત્યારે આપણે જોઈએ કે સાંજે પડે ત્યાં કોઈ પણ વસ્તુ આપણે લોટ બાંધેલો હોય તો એ ઉતરી જાય, શાક કહીએ તો એ પણ ખરાબ થઈ જાય છે, વાસ આવવા મળે છે. આવું કેમ? કારણ કે એ આપણે એમાં બધું રિયલ મસાલાને બધું યુઝ કર્યું છે. જયારે આ વેફર્સ ને બિસ્કીટ ને એવું બધું છે એમાં પ્રોસેસ થયેલી છે. લાંબો ટાઈમ સુધી એટલું બધું સારું કેમ રહે છે? તો એમાં બધું ફ્લેવર એડ કરવામાં આવેલા છે, કેમિકલ એડ કરવામાં આવેલા છે, જે આપણી હેલ્થને ખુબ જ નુકસાન કરે છે. એટલે અત્યાર સુધી નહોતી ખબર ને ત્યારે હું પણ મારા બાળકોને બહુ બધા વેફર્સ ને બિસ્કીટ ને એમ થાય કે આપડે કઈ નઈ કુરકુરિયાને એવું નથી ખવડાવતા, હાલો આપણને ઈ ખબર હતી કે આપડે જે ઓલા કુરકુરિયા આવે છે પેકેટ પણ ઈ નડે છે. પણ આપણને એમ થાય આપણે સારી કંપનીની વેફર્સ ખવડાવી તો ઈ તો સારી. પણ એટલું બધું આ પરિવારમાં આવ્યા ને ત્યારે નોલેજ મળ્યું કે વેફર્સ કે કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટ છે એ આપણી હેલ્થ માટે સારા નથી. એમાં કેટલી કેમિકલ યુઝ થાય છે. અને ઈ બધું અહીંયા આવીને શીખ્યા. અને પછી આજે અમે ફેરફાર કર્યો તો આપણે બાળકો આપણું જોઈને બાળકો શીખશે ને આપણે બાળકોને સારું આપી શકું. અને હાલના સમયમાં જોઈએ ને તો આપણું ફ્યુચર બાળકોનું એટલું બધું ખરાબ છે કે અત્યારે બધું આની ઉપર જ આવી ગયું છે. તો આપણે થોડાક જાગ્રત થઈશું તો આપણા બાળકોને સારું ફ્યુચર માટે સારું પોષણ માટે આપણે સારો ખોરાક આપી શકશું. પછી એની અસર કેવી થાય? તો કે જંક ફૂડ થી મોટાપો આપણને ખ્યાલ જ છે. આપણે નરેન્દ્ર મોદીને આપણે ક્યારેક વિડીયો કે તમે જોયું હોય ને કે એના કાર્યક્રમમાં તો એ બહુ જ કે છે સિરિયસલી. પણ આપણે હજી ઈન્ડિયામાં એટલું બધું આપણે ફોકસથી હેલ્થને લઈને જ્યાં સુધી આપડા કઈ હેલ્થ ઇસ્યુ નથી આવ્યા ને ત્યાં સુધી આપણે એને સિરિયસ નથી લેતા. પણ આજે ઓબેસિટીનું પ્રમાણ આપણે ભારતમાં જોઈએ ને તો 70 થી 75% જોવા મળે છે. અને ઓબેસિટી કહી ને તો એ કોઈ નથી, એ સામાન્ય
બીમારી નથી, એ ઘણા બધા રોગોને લાવવાનું કારણ છે, મેઇન કારણ. તો અત્યારે એ મોટા ભાગના ભારતમાં બીમારી આવે છે ને, તો એનું મેઇન કારણ છે ઓબેસિટી. એના કારણે આવે છે. અને એ ઓબેસિટી નું કારણ શું છે કે જંક ફૂડ. આપણે જંક ફૂડ વધારે પડતું, આપણે હેલ્ધી ખોરાક છોડીને અત્યારે આપણે આની તરફ વળ્યા છે કે ભાઈ ક્યાંય પણ આપણે ગયા હોય કે ક્યાંય લેટ થાય એટલે ચાલો આપણે બહાર જમી લઈએ. હું મારા ઘરનું, મારું પોતાનું જ કઉ છું કે અમારી જ હાલમાં એવું હતું કે થોડાક દિવસ થાય, 2-4 દિવસ 5 દિવસ થાય એટલે કે આપણે હાલો કંઈક બહારનું ખાઈએ. એવી હેબિટ જ હતી, કારણ કે સમજતા નહોતા. અહીંયા આવીને સમજ્યા એટલે બધું છોડ્યું છે. અહીંયા આવીને અમને કોઈ એમ નથી કીધું કે તમે આ નો ખાવ, આ નો ખાવ. પણ ડેઈલી અમે અહીંયા બેઠા છીએ સવારે શીખવા માટે, હેલ્થ માટે. અને ધીમે ધીમે અમે ડેઈલી સારું સારું શીખ્યા છીએ. અને અહીંયાથી અમને નોલેજ મળ્યું છે કે કઈ વસ્તુ આપણા હેલ્થ માટે ખરાબ છે. અને એ સમજીને પછી અમે બદલાવ કર્યો છે. એટલે આપણે સમજીને ખુદ બદલાવ કરશો ને, તો આપણને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળશે. અને હું તો આજે ગર્વ સાથે કહીશું કે મારું ફેમિલી, ફૂલ ફેમિલી હેલ્ધી છે. મારા સસરાને તો બહુ બધી બીમારી હતી. અમે તો વિચાર્યું નહોતું કે એ ટેબ્લેટ ફ્રી લાઈફ જીવી શકશે. પણ આજે એનું એટલું સારું રિઝલ્ટ થયું ને, એટલે અમને એમ છે કે આ ફેમિલી તો અમારે આજીવન કોઈ દિવસ નથી છોડવું. કારણ કે બહુ બધું ડિટેલથી શીખવા મળે છે. ધીમે ધીમે આપણને એવું નથી કે એક સાથે આપણે ચેન્જીસ કરીશું તો આપણી લાઈફ ચેન્જ થાય. ધીમે ધીમે શીખવાનું છે ને, ધીમે ધીમે સમજશું ને, તો આપણામાં બદલાવ આવશે ને બેસ્ટ રિઝલ્ટ મળશે. તો એના લીધે આપણે હાર્ટ ડિસીઝ એટલે કે હાર્ટને લગતી પણ ઘણી બધી બીમારીઓ આવી શકે છે. અને બીજું ડાયાબિટીસ પણ આવી શકે છે. ફાસ્ટ ફૂડ ની વાત કરીએ ને, તો જો અનહેલ્ધી ફાસ્ટ ફૂડ ખાઈશું ને તો આપણને બીમારી આવશે. પણ કદાચ આપણે અમુક સમયે હેલ્ધી ફાસ્ટ ફૂડ ખાઈશું ને, તો એના લીધે કોઈ બીમારી આવી શકે નહીં. તો સાચો અભિગમ એટલે કે આપણે સાચો રસ્તો કયો લેવો જોઈએ? તો જંક ફૂડ છે ને, એ શક્ય હોય ને એટલું ટાળવું. કારણ કે આપણે ઘરની બહાર નીકળતા બધી જ દુકાનો પર જંક ફૂડ એટલે કે પેકેટ ફૂડ, ચોકલેટ, પેસ્ટ્રી, કોલ્ડ ડ્રિંક્સ બધું જ મળે છે. જો આપણે જેટલું એનું ઓછું પ્રમાણ કરશું ને, એટલી જ આપણી હેલ્થ સારી રહેશે. અને ફાસ્ટ ફૂડ એવી વસ્તુ છે કે ક્યારેક હાલો આપણે ડેઈલી ઘરનું જમીએ છીએ, ક્યારેક આપણને ટેસ્ટ માટે કેમ ખાવાનું મન થાય, તો આપણે ફાસ્ટ ફૂડ ક્યારેક લઈ શકીએ છીએ. અને ફાસ્ટ ફૂડ હંમેશા આપણે, મેં કીધું એમ, અનહેલ્ધી જ હોય છે. અને ફાસ્ટ ફૂડ ને જંક ફૂડમાં હંમેશા છે ને, ફાસ્ટ ફૂડ છે ને એ હંમેશા જંક ફૂડ નથી. જંક ફૂડ તો જંક ફૂડ છે જ, પણ ફાસ્ટ ફૂડ એ કઈ જંક ફૂડ નથી. શું કામ? કે ઈડલી છે, ઢોકળા છે, ઉપમા છે, આ બધું જ ફાસ્ટ ફૂડમાં આવે છે. અને આપણે જોઈએ કે ઢોકળા કે ઈડલીમાં આપણે વેજીટેબલ્સ નાખીને બનાવી શકીએ છીએ. ઉપમા છે એમાંય વેજીટેબલ્સ નાખી શકે છે. અને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. તો એ હેલ્ધી છે. અને એ મેંદામાંથી નથી બનેલું. ઈડલી ચોખા ને દાળ માંથી બને છે. ઉપમા રવામાંથી બને છે. અને ઢોકળા આપણે મકાઈ માંથી ને એમાંથી બનાવીએ છીએ. તો એમાં એક પણ વસ્તુમાં મેંદો યુઝ નથી થયો. જોકે એ ફાસ્ટ ફૂડ જ છે એટલે, પણ છતાં પણ એ મેંદામાંથી નથી બન્યું, તો એ આપણી હેલ્થ માટે સારું છે. તો આપણે એક એવો જ વિડીયો જોઈ લઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ આપણે હેલ્થ માટે કેટલું હાનિકારક છે ને કઈ હદે નડે છે. તો આપણે એક વિડીયો જોઈએ. નવી જનરેશનની આળસ અને જીભની લાલચ મોતના બેડ સુધી લઈ જશે. ઓનલાઈન સર્વિસ આપતી કંપનીઓની આજે વાત કરવી છે. ઓનલાઈન ડિલિવરી કરતી કંપનીઓ સ્વિગી, ઝોમેટો, બ્લિંકિટ, જેપ્ટો જેવી 4 કંપનીના શેર 35,000 કરોડ છે. આ કંપનીઓ થોડી મિનિટમાં ફૂડ ડિલિવરીની વાત કરે છે. 20 મિનિટ તો જમવાનું ડિલિવર કરતા થાય છે. તો ફૂડ કેટલી વારમાં બનતું હશે? તો શું ફૂડ માત્ર 20 મિનિટમાં બને છે? વિચારો, કેટલી જૂની ગ્રેવી હશે. બગડી ના જાય એના માટે શું કેમિકલ નાખતા હશે? એવું તો કયું તેલ વાપરતા હશે? તમે જમવાનું ઓર્ડર નથી કરતા, તમે મોટાપો અને હાર્ટ એટેક ઓર્ડર કરો છો. ઓનલાઈન સર્વિસ આપતી કંપનીઓ તો માત્ર દલ્લાની જેમ રૂપિયા છાપે છે. તમે કેમ તમારા હેલ્થને નુકસાન કરો છો? 10 મિનિટમાં સલાડ ખાઈ લો, સેન્ડવિચ જેવો નાસ્તો કરી લો, ખીચડી ખાઈ લો,
બાકી 200 રૂપિયાનું મોમોસ એક દિવસ 2 લાખનું સ્ટેન્ડ મુકાવડાવશે. તમારું શરીર છે, તમારું હેલ્થ છે. ગુજરાતના દીકરા તરીકે એટલું જ કહીશ, વધારેમાં વધારે લોકોને શેર કરો, તમારા ફેમિલીમાં શેર કરો, ઘરનું જમવાનો આગ્રહ રાખો. જોયું આપણે વિડીયો દ્વારા, જેથી આપણને ખ્યાલ આવે કે આવી બહુ બધી કંપનીઓ છે જે આપણને, આપણે તોય ગુજરાતમાં ઓછું છે પણ અધર આપણે સિટીમાં જોઈએ ને તો આનું પ્રમાણ બહુ વધારે છે. કારણ કે પોતે જોબ કરતા હોય છે અને એમની પાસે ટાઈમ નથી હોતો, એના કારણે આવી કંપનીઓથી ઘરે જ તે મગાવી લે છે પાર્સલ અને જમે છે. તો એ આપણને 10 મિનિટમાં ડિલિવરી આપી દે છે કે ભાઈ કાંઈ પણ કોઈ પણ જગ્યાએથી આપણને મગાવીએ. તો એમાં આપણને આ વિડીયોમાં એ જોવા મળ્યું કે કેટલી જૂની ગ્રેવી ને એવું બધું હોય છે જે યુઝ થતું હોય છે. આપણને ટેસ્ટમાં તો બહુ સારું લાગે, આપણે ખુશી ખુશીથી ખાઈ લઈએ છીએ, પણ જેટલી ખુશીથી આપણે પેટની અંદર જાય છે ને એટલું જ આપણા પેટને ખરાબ કરે છે. પેટને ખરાબ કરે છે, આપણી પાચન શક્તિ ખરાબ થાય છે અને પાચન શક્તિ ખરાબ થવાને લીધે પણ ઘણી બધી તકલીફો ઊભી થાય છે. તો આપણે ડિટેલથી વાત કરીએ ને કે અત્યારે આમ જોવા જોઈએ ને તો આપણે ફાસ્ટ ફૂડ આધુનિક લાઈફમાં છે ને એ ફાસ્ટ ફૂડ બધાને માટે એક આમ લાઈફસ્ટાઈલ નો ભાગ બની ગયો છે ફાસ્ટ ફૂડ ખાવું એ. તો પીઝાની વાત કરીએ ને આપણે ડિટેલથી, તો પીઝાની શરૂઆત છે ને ઇટાલીમાં થઈ હતી અને મોડર્ન પીઝાની શરૂઆત છે ને 1889 થી થઈ હતી. જે ઈ જંક ફૂડ એવું છે કે જેમાં ફાઈબર, વિટામિન, મિનરલ્સ વગેરેની કમી છે અને વિટામિન એ, બી અને સી કોમ્પ્લેક્સ વગેરેની કમીને કારણે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા છે ને ઈ ઓછી થાય છે અને ઇન્ફેક્શન અને વિટામિનની જે કમીની સંભાવના વધી જાય છે. તો આ પીઝાની સાથે સલાડ આવે છે તો આપણને ઘણા લોકો એવા ક્વેશ્ચન કરી શકે કે ભાઈ પીઝામાં તો આરે સલાડ આવે છે, વેજીટેબલ્સ આવે છે, તો ઈ તો આપણે હેલ્થ માટે સારું છે, પણ ઈ અમુક માત્રામાં છે, ઉપર કોઈક વસ્તુ નાખેલું છે ને ઈ સલાડની પણ પ્રોસેસ થયેલું છે, એમાં પણ સોસ એડ થયેલા છે. તો એ આપણે એની જે પોષક તત્વો છે એમાંના એ નાશ પામેલા છે. તો ઈ સલાડ ને વેજીટેબલ્સ આવવા છતાં પણ એનું કોઈ આપણને એનો બેનિફિટ મળતો નથી બોડીમાં, કારણ કે મેંદાનું પ્રમાણ વધારે છે. પીઝાનો આપણે રોટલો જોઈએ તો એકદમ થીક હોય છે, પણ એની વેજીટેબલ તો ઉપર જોઈએ તો અમુક માત્રામાં જ નાખેલા હોય છે. તો એનાથી આપણા શરીર માટે કોઈ બેનિફિટ છે નહીં. પ્લસ એ આપણા અંદર વિલીઓમાં જશે, આંતરમાં જશે તો એ ચોટી જશે, કારણ કે મેંદુ એક એવી ચીકણો વસ્તુ છે કે જે તો પૂરતું પાણી ન પીએ ને તો આપડા વીલીમાં ને એમાં બધે ચોટી જાય છે ને હું તમને કહું ને હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓ આવી શકે છે, હાર્ટ એટેક પણ આવી શકે છે આના કારણે. પછી ફ્રેન્ચ ફ્રાય જે બહુ ફેમસ છે, ફ્રેન્ચ ફ્રાય જોઈએ ને તો આપણે ફ્રેન્ચ ફ્રાય આમ એકવાર મોઢામાં મૂકીએ ને એટલે એમ જ થાય ખાધા જ કરીએ, ખાધા જ કરીએ. ઈ મેઇન ફ્રેન્ચ ફ્રાયની શરૂઆત છે ને ફ્રાન્સ કે બેલ્જિયમ માંથી થઈ હતી અને બેલ્જિયમમાં છે ને આને નેશનલ ફૂડ તરીકે માનવામાં આવે છે ફ્રેન્ચ ફ્રાયને. પરંતુ એક એવું ફાસ્ટ ફૂડ છે જે રોગોને આમંત્રણ આપે છે, કારણ કે બટેટાની જ છે પણ બટેટું એ પ્રોસેસ થાય ને એટલે આપણી હેલ્થ માટે કાચું હોય ને ત્યાં સુધી સારું છે, પણ જેવું એમાં પ્રોસેસ થશે એટલે એ આપણી હેલ્થ માટે ખરાબ છે. અને આપણે સ્વાસ્થ્ય માટે આ ફ્રેન્ચ ફ્રાય છે ને એક ધીમું ઝેર છે ને એમ કહીએ ને તો પણ ચાલે. પછી કોલ્ડ ડ્રિંક્સ ની વાત કરીએ તો કોલ્ડ ડ્રિંક્સમાં શું આવે તો કે કોલ્ડ ડ્રિંક્સમાં કાર્બન હોય, એસિડ હોય, સુગર હોય અને એ પ્રોઝર્વેટિવ હોય છે. એટલે કે એ હાડકામના છે ને જે કેલ્શિયમ અને ફોસ્ફરસ છે ને એને ઓછું કરે છે આપણા હાડકામાં રહેલું, જેના કારણે આપણે હાડકાને લગતી બીમારી આવે. આપણા હાડકા નબળા પડે ને એટલે તમે થોડું પણ અથવા આપડા ક્યાંય પડી ગયા હોય અથવા પ્રેશર આવ્યું હોય તો એ આપણું તરત ક્રેક થઈ જાય છે. શું કામ? કારણ કે એમાંનું જે કેલ્શિયમ ને જે ફોસ્ફરસ છે ને એ આ ફાસ્ટ ફૂડ ના કારણે ઓછું થઈ ગયું હોય એનું પ્રમાણ, એટલે સાવ નબળા પડી જાય છે. તો કમરના ને એના દુખાવાને એવું પણ આવી શકે છે. જેને બહુ હેબિટ છે ને એની આપણે વાત કરીએ છીએ, જેને વારંવાર કોલ્ડ ડ્રિંક્સ પીવાની હેબિટ છે એ લોકોની વાત છે. ક્યારેક આપણે કોક સમય પીધું તો એનો કોઈ ઈસ્યુ નથી, પણ એક ગ્લાસ જો આપણે કોલ્ડ ડ્રિંક્સ પીશું ને તો એને આપણે બોડીમાંથી બહાર કાઢવા માટે આપણે 70 લીટર જેટલું પાણી પીવું પડશે. એટલું પાણી પીશું ને ત્યારે આપણે એને જે આડઅસર થાય છે ને એ આપણા શરીરમાં ન થઈ શકે અને નીકળી શકે. તો આપણે 70 લીટર પાણી પીવું તો સંભવ નથી જ. તો એના કરતા આપણે એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક્સ ન પીએ એ જ સારું છે. કારણ કે મેં પેલા કીધું ને કે આપણે જીભના ટેસ્ટ માટે તો ખાઈ લેશું,
તો એ આપણે અંદર જઈને આ બધું જીભના ટેસ્ટ પૂરતું છે, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ જે પણ કહીએ નહીં. પણ આપણે શરીરના બેસ્ટ માટે ખાવાનું છે. આપણે શરીર આજીવન સાથ આપી શકે એના માટે ખાવાનું છે. તો આપણે એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક ના પીએ એ ચાલે, 70 લીટર પાણી તો ન પી શકે, બરાબર ને? પછી એની બાળકો ઉપર પણ બહુ ખરાબ અસર પડે છે આ કોલ્ડ ડ્રિંક્સની. કારણ કે આપણે કોઈ પણ પ્રસંગમાં જઈએ ને તો જોઈએ ને કે સૌથી પહેલા શું આવે? કોલ્ડ ડ્રિંક્સ જ આવે. અને કોલ્ડ ડ્રિંક્સ નો ગ્લાસ આપણે પણ પીએ હરખે હરખે, ને બાળકને પણ હરખે હરખે આપી કે હાલે પી. અને ક્યારેક ક્યારેક તો અમુક બાળકોને વધારે ટેસ્ટ પસંદ આવતો હોય તો બે ગ્લાસ પણ પી જાય. પણ હું ખુદ મારું કહું ને કે હું પણ ગમે ત્યાં જાતી કોલ્ડ ડ્રિંક્સ તો પીતી જ. આમ ઘરે નોર્મલી મારે હેબિટ નહોતી, પણ આપણે પ્રસંગમાં ત્યાં જાય ત્યાં તો પી લેતા, ને બાળકો નહીં પાતા. પણ આજથી કેટલા 6 થી 7 મહિના જેવું થઈ ગયું છે, કોઈ પણ પ્રસંગમાં જાવ તો હું કોલ્ડ ડ્રિંક્સ નથી પીતી. કારણ કે ડિટેલ થી સમજાશે, એક ગ્લાસ નહીં પીએ ને તો ચાલશે, એટલો ટેસ્ટ નહીં લઈને તો ચાલશે. એટલે અને હાલના યુવા વર્ગ છે ને, આમ કહીએ ને તો જંક ફૂડ ના વ્યસની બની ગયા છે. કે એને જંક ફૂડ, ફાસ્ટ ફૂડ હારે ખાય ને હારે કોલ્ડ ડ્રિંક્સ પીવે, જે બંને હેલ્થને બહુ ખરાબ કરે છે. અત્યારે એને યંગ જનરેશનને અત્યારે તો ખ્યાલ નહીં આવે, કારણ કે એની ઇમ્યુનિટી થોડી સારી હોય. પણ અમુક એજ પછી એ બધું દેખાવાનું શરૂ થાય, કારણ કે કોઈ પણ વસ્તુ ઇન્સ્ટન્ટ નથી દેખાતી. અમુક સમય જાય પછી એનું અસર દેખાવા મળે છે. પછી આપણે ચોકલેટ ની વાત કરીએ કે ચોકલેટ આપણા હેલ્થ માટે કેવી રીતે ખરાબ છે ને શું કામ ખરાબ છે. તો આપણે પેલાના સમયની વાત કરીએ ને તો પેલા છે ને ચોકલેટ હેલ્થ માટે સારી હતી. કારણ કે ઈ મીઠી ચોકલેટ મુખ્યત્વે કોકો પાવડર માંથી બનાવવામાં આવતી. ત્યારે એ સ્વીટ નહોતી લાગતી. કોકો પાવડર તમે જોશો ને તો કડછા જેવો લાગે તમને. ઘણા ટેસ્ટ કર્યો હશે, ઘણા લોકો ચોકલેટ ઘરે બનાવતા હશે તો યુઝ પણ કરતા હશે. તો ત્યારે કોકો માંથી બનાવવામાં આવતી, ત્યારે કોઈ ચોકલેટ એટલી બધી ખાતા નહીં, કારણ કે એ ટેસ્ટ માટે નહોતી ત્યારે. એ પણ હેલ્થ માટે સારી હતી. એની શોધ લગભગ 2000 વર્ષ પહેલા થઈ ગયેલી છે ચોકલેટની. ત્યારે ઈ સમયમાં છે ને કોકો પાવડર માંથી બનાવવામાં આવતી. પણ હાલમાં અને સ્પેન ના રસોઈ ઘર છે ને સ્પેનમાં, ત્યાં ચોકલેટ ડ્રિંક નો જ ઉપયોગ થાય છે. અને કોલ્ડ ડ્રિંક્સ નો ઉપયોગ નતો થતો. અને ચોકલેટ નો ઉપયોગ થતો. ચોકલેટ માંથી ડ્રિંક્સ બનાવવામાં આવતું હતું સ્પેનમાં. અને હાલનો સમય બદલાઈ ગયો છે આખો. ચોકલેટ શેમાંથી બનાવવા? આપણે કોકો પાવડર ને ચોકલેટ પાવડર તો યુઝ કરીએ જ છીએ. પણ સાથે સાથે એમાં દૂધ મિક્સ કરીએ છીએ અને સુગર મિક્સ કરીએ છીએ. એટલે ચોકલેટમાં દૂધ અને સુગર એ બંને આપડી ફેટ વધારે, સાથે કેલરી પણ વધારે હોય છે. અને એટલે જ આજની જે ચોકલેટ્સ છે, કોઈ પણ કંપનીની ચોકલેટ્સ હોય, એ આપડી હેલ્થ માટે બહુ જ ખતરનાક છે. અને જે આપણે બાળકોને કંઈક પણ રોવે કે કંઈ પણ કરે તો લે હું તને ચોકલેટ આપું. ઘરની બનાવેલી છે આ તો નો જ નડે, પણ ઘરની બનાવેલીમાં આપણે સુગર તો એડ કરી હોય ને. અને સુગર તો આપણને બધાને ખ્યાલ છે, આપણે ટોપિક પણ જોયેલો છે કે સુગર એ આપણી હેલ્થ માટે બહુ જ ખરાબ છે. એટલે અને ક્યારેક ક્યારેક અને બર્ગર વિશે વાત કરીએ. અત્યારે બર્ગર પણ બહુ, અને ઈ પણ સારામાં સારી આપણે જોઈએ કે સૌથી આપણે દુકાનોમાં સૌથી વધારે ફેમસ હોય ને તો મેકડોનલ્ડ. મેકડી નું બર્ગર ખાવું એટલે બધાને આમ જીભમાં ટેસ્ટ જ રહી જાય. હું મારી જ વાત કરું, મને તો મારું તો હોટ ફેવરિટ હતું. કાંઈ પણ નહીં ખાવાનું, પણ બર્ગર તો ખાવાનું જ મહિનામાં 2 થી 3 વાર. પણ આજે ડિટેલ થી સમજ્યા છે ને તો મેં પણ બહુ ઓછું કરી નાખ્યું છે. કદાચ વર્ષે એકાદ વાર કે 6 મહિને એકાદ વાર. એટલે મેકડોનાલ્ડ ની સ્થાપના છે ને 1955 થઈ હતી, ઈ પણ કેલિફોર્નિયામાં. અને આને પછી ઈ જંક ફૂડ એવું છે કે જે મેંદામાંથી બનાવેલું હોય છે. પણ એની અંદર મેંદાનું આખું ઓલું હોય છે બ્રેડ. પણ એની અંદર શું હોય છે? ટિક્કી હોય છે. ઈ ટીકી અત્યારે એમાં ચીઝ ની આવે છે ને બટેકાની આવે છે. પણ ઈ બંને આપણી હેલ્થ માટે ખરાબ છે ને, ઈ ડીપ ફ્રાય થયેલી જ હોય છે. પણ એમાં વેજીિટેબલ્સ આવે છે, પણ એક જ પાન કોબી નો આવે છે ને એકાદ ટમેટો આવે છે. તો ઈ વેજીિટેબલ્સ ની માત્રા નહીં બરાબર ગણવામાં આવે છે. એટલે આ બર્ગર છે એ આપડી હેલ્થ માટે બિલકુલ સારું નથી. એ ડિટેલ થી સમજાય એટલે ખબર પડી. તો આજે ફાસ્ટ ફૂડ નું આપણે ડિટેલ થી વધુ કે જંક ફૂડ કોને કહેવાય અને ફાસ્ટ ફૂડ કોને કહેવાય, બધું ડિટેલ થી સમજા. કોણ થોડુંક 2 લાઈન કહેશે કે ભાઈ કોને શું શીખવા મળ્યું છે? હેન્ડ રાઈસ કરી શકે. યસ, વસંત મેડમ. ગુડ મોર્નિંગ મેમ, મારું નામ વસંત છે.
ગુડ મોર્નિંગ. ફાસ્ટ ફૂડ અને જંક ફૂડનું આપણે શીખાય એમાં હું એના ફાયદા તો જોતી જ નથી, છે જ નહીં એમ કહું તો પણ ચાલે મારા એક્સપિરિયન્સથી. એના ગેરફાયદા જ છે. જંક ફૂડ બીપી લઈ આવે છે પેલા સુગર વાળા લઈ નથી શકતા. આપણે શીખાય એનો સાર કહું છું મેમ. હા હા બીપી વાળાને લેવાનું જ નથી. પછી હૃદય રોગ, આ તમે જે કીધું ને કે હાર્ટ એટેક નો પ્રશ્ન થાય છે. બાકી નમક એટલે સોલ્ટ ના હિસાબે આપણી કિડની ઉપર ભાર પડે છે, એવી નુકસાન જ છે. હાડકા એના હિસાબે નબળા પડે છે, એવી નુકસાન છે. અને વજન તો વધી જ શકે છે. જે જર્નીમાં આપણે છીએ આપણે એમાં સક્સેસ નહીં થઈએ જો જંક ફૂડ ફાસ્ટ ફૂડ લેશું તો. અને ડાયાબિટીસની શક્યતા વધી શકે છે. અને શરીરમાં સોજો, નમક શરીરનો સોજો ઓછો થવા દેતું નથી. અને મોસ્ટ ઓફ જંક ફૂડમાં નમક વધારે આવે છે. આજના તમારા ટોપિકમાંથી હું બહુ સારું અને ઘણું બધું શીખી છું. થેન્ક યુ મેમ. જોરદાર ક્લેપિંગ કરીએ વસંત મેડમ માટે. સરસ કીધું આપણને સર. યસ ચિરાગ સર. યસ, તો જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ અને આપણે બહુ વાર વાત કરતા હોય. અને જે તમે કીધું અત્યારે મોસ્ટ ઓફ આપણે તો ખાઈએ છીએ, પણ આપણે નાના બાળકોને બહુ આપીએ છીએ. અને મેં ઘણા એવા ફેમિલી જોયા છે કે નાના બાળકો, મતલબ નાના એટલે કેટલા કહી શકાય કે 2 વર્ષ 2.5 વર્ષના બાળકોને પણ લોકો મંચુરિયમ ખવડાવતા હોય, વેફર્સ ખવડાવતા હોય, કોલ્ડ ડ્રિંક્સ ઇવન પીવડાવતા હોય. છોકરાઓ રોતા હોય તો ફ્રૂટી લઈ દઈએ, અથવા તો કંઈક ને કંઈક એવી સ્વીટ વાળી કોલ્ડ ડ્રિંક આપે છે એમ. તો ત્યારે આપણને જોઈને એમ થાય કે આમનું ભવિષ્ય શું થશે. અને જે તમે આજે વાત કરી કોલ્ડ ડ્રિંક વિશે, કે કોલ્ડ ડ્રિંક્સની અંદર કેટલા બધા પ્રિઝર્વેટિવ હોય, શુગર હોય છે, અને એનાથી ટાઈપ 2 ડાયાબિટીસ જલ્દી આવી શકે છે. એનું ખુદનું એક્ઝામ્પલ મારા ઘરમાં જ છે કે મારા મમ્મી 3-4 વર્ષથી રેગ્યુલર કોલ્ડ ડ્રિંક્સ પીતા, જ્યારે મને ખુદને ખબર નહોતી. મમ્મી તો એટલે કોલ્ડ ડ્રિંક્સ પીતા કે એમને એવું થતું કે ભાઈ મને ગેસ થાય છે, મને ગેસ થાય છે. અને કેટલા લોકોને ગેસ થાય તો કોલ્ડ ડ્રિંક પીવે તો સારું થઈ જાય. અને ગેસ થાય છે તો આપણે કોલ્ડ ડ્રિંક્સ પીશું ને તો જલ્દી સારું થશે. તો એમ કરીને હું પોતે પણ મારી મમ્મી માટે હું કોઈ એવી નહીં કે હેવી લઈ આવતો. જીરા સોડા આપણને એમ થાય બહુ સારી, જીરા સોડા તો બહુ સારી. તો હું જીરા સોડાના કન્ટેનર લઈ આવતો, લાઈક આપણે 12ના ને 24ના આખા પાઉચ આવે એવા. તો એ રેગ્યુલર 3-4 વર્ષથી પીવાથી એને ટાઈપ 2 ડાયાબિટીસ આવી ગઈ. સુગર અત્યારે હાઈ થઈ ગયું. પછી આ ફેમિલીમાં આવીને ખબર પડી કે આ ટાઈપ 2 ડાયાબિટીસ આવ્યું ક્યાંથી. તો રેગ્યુલર એ સોડા પીવાથી આ ટાઈપ 2 ડાયાબિટીસ આવી. અને જે કોલ્ડ ડ્રિંક્સની વાત કરી, આપણી સાથે કિશન સર પણ વારે વારે હોય છે. તો વિચાર કરો, એમની ઉંમર કંઈક 23-24 વર્ષ, એમનું પિત્તાશય ખરાબ થઈ ગયું. ખાલી ડોક્ટરે કીધું આવું કેમ થયું, તો કે તમે વધારે પડતી કોલ્ડ ડ્રિંક્સ લ્યો છો. તો કે હા, તો આ કોલ્ડ ડ્રિંક્સના લીધે આપણું એમને પિત્તાશયનું ઓપરેશન કરીને પિત્તાશય જ કાઢી નાખ્યું છે. જે બધા એન્ઝાઇમ બનાવે હે ને, એ અત્યારે કોઈ ઘી વાળી વસ્તુ ના ખાઈ શકે, કોઈ ચીઝ વાળી વસ્તુ ના ખાઈ શકે, તરત જ એને ઉલટી થઈ જાય. તો આવું આપણને ઘણી ઘણી બધી એવી વસ્તુ છે જે આપણને ખબર નથી. પણ જો આજના ટોપિકમાં જેને શાંતિથી સાંભળી અને જે લીધું હશે ને, તો એ બેસ્ટ કામ લાગશે. અને હું તો કહું, મારે 1.5 વર્ષની છોકરી છે. હું ક્યારેય ગુસ્સો કોઈ દિવસ ના કરું, પણ જ્યારે મારી ડોટરને કોઈ ફાસ્ટ ફૂડ અથવા કોલ્ડ ડ્રિંક્સ, અથવા કોલ્ડ ડ્રિંક્સ તો બહુ દૂરની વાત છે, પણ ફાસ્ટ ફૂડની અંદર કોઈ વેફર પણ આપે તો હું તરત ખીજાઈ જાઉં. આપણે કહી દઈએ તો મને ઘણા લોકો એવું કે તું આ કેટલો ટાઈમ આવો કંટ્રોલ કરી શકીશ. તો હું એમ કહું કે હજી એને સમજ નથી. જ્યાં સુધી મારી પાસે છે, જ્યાં સુધી મારા કંટ્રોલ મતલબ મને ખબર છે કે અત્યારે એના શરીર માટે બિલકુલ સારું નથી. હજી એ નથી કહેતી કે મારે આ ખાવું છે, અને એના ડિસિઝન ખુદ નથી લઈ શકતી. ત્યાં સુધી હું એના ઉપર, મતલબ ત્યાં સુધી એનાથી હું દૂર રાખી શકું. અને મારી ડોટરને ચોકલેટ શું છે નથી ખબર, 1.5 વર્ષની છે. અગર ઘણા છોકરાઓને 1.5 વર્ષના ચોકલેટ ખબર હોય. ચોકલેટ નથી ખબર, વેફર નથી ખબર, હે ને. બિસ્કિટ ખાય છે, પણ ક્યાં ખાલી ત્યારે અમુક એ આવે છે એના માટે જ, બાકી કોઈ બીજા બિસ્કિટ નહીં. નહીં કે પાર્લેજી, ક્રીમ વાળા તો દૂરની વાત છે. ઘણા બીજા બધા પણ આવે છે. અમુક બિસ્કિટ તો દૂર જ રાખીએ છીએ, કારણ કે એની અંદર પણ મેંદાનો ભાગ હોય છે. અને આપણે જોયું, નીતા મેડમ એમની સ્ટોરી કીધી કે એમને છોકરાની ઉંમર આઈ થિંક 3 વર્ષ જ છે. તો એમને 3 વર્ષની ઉંમરમાં કબજિયાત. અને એને બે છોકરાઓ છે. એમાં નાનો છે 3 વર્ષનો છે, મોટો છે 5-7-10 વર્ષનો આજુબાજુ છે. તો નાની ઉંમરમાં કબજિયાત ક્યાંથી? આવું બધું ફાસ્ટ ફૂડ ખાવાથી આવે. અને
આપણે ઘણીવાર આપણને જોઈએ છે કે આપણને બહુ કબજિયાતની સમસ્યા રહે છે, તો આપણે એવું શું ખાઈએ છીએ જેનાથી રહે છે? તો ક્યારેક ચેક કરવું કે આપણે ફાસ્ટ ફૂડનો ઇન્ટેક કેટલો કરીએ છીએ, આવું કોલ્ડ ડ્રિંક્સ કેટલું લઈએ છીએ, આપણે ફાઈબર વાળો કેટલો ખોરાક લઈએ છીએ કે નથી લેતા, જેનાથી આ સમસ્યા આવી શકે. તો આજે જે નિધિ મેડમે ઘણી બધી વાત કરી, એમાં ઘણું બધું શીખવા જેવું હતું ને. જે આપણે ઓનલાઈન જે બધું મેડમે વાત કરી કે ઓનલાઈન આપણે ઓર્ડર કરીએ છીએ તો 20 મિનિટમાં તો આપણા ઘરે પહોંચી જાય છે. અને હું મારા વાઈફને કહું જમવાનું બનાવી દે તો અડધો કલાક તો અહીં મારા સામે બનાવવામાં ટાઈમ લગાડે છે. તો આ 20 મિનિટમાં આપણા ઘરે પહોંચી જાય છે ને ખાઈ પણ લઈએ છીએ, તો એ બન્યું ક્યારે હશે? એ કેટલું જૂનું હશે? અને ટેસ્ટ તો જો કે કહેવાય ને, રેસ્ટોરન્ટમાં બનાવે એનો ટેસ્ટ બહુ સારો આવે, મારી ઘરવાળી બનાવે એટલો બધો ટેસ્ટ નથી આવતો. તો આ 20 મિનિટમાં ટેસ્ટ પણ આવી જાય અને આપણને પહોંચી પણ જાય, કઈ રીતે પોસિબલ છે? એ સાચી વાત છે ને. કીધું કે 3500 કરોડની કંપનીઓ છે ઇન્ડિયાની અંદર, તો ક્યાંથી આટલું બધું હે ને? અને અત્યારે જોઈએ છે ધીરે ધીરે કરી, અને એવું કહેવાય છે કે 2030 સુધીમાં ભારતની અંદર કહેવાય ને 60 થી 70% ઓબેસિટી એટલે મોટાપાના કારણે ઘણી બધી ગંભીર સમસ્યાઓ આવવાની છે. આપણે જોઈએ છે ને અત્યારે 20 વર્ષના લોકોને હાર્ટ એટેક આવે છે, બીપી હોય છે, સુગર હોય છે, કોલેસ્ટ્રોલ હોય છે, પગના દુખાવા હોય છે. 20 વર્ષની વાત કરું છું. એકચ્યુઅલી આ 50 વર્ષ પછી બધાને આવી શકે. નો હોય એવું નહીં, પણ આવી શકે 50 વર્ષ પછી. મારા મમ્મીને ઘણી તકલીફ આવી, પણ એ બધી 45-50 વર્ષ પછી આવી. પણ અત્યારે આપણે જોઈએ કે નાની ઉંમરમાં આટલી બધી તકલીફ આવે. આપણી સાથે ઘણા બધા એવા લેડીસો છે જેમને કેટલી બધી તકલીફ આવી, તો આવી ક્યાંથી? અને નિધિ મેડમે કીધું અહીંયા આવ્યા પહેલા અમે ખુદ ખાતા અને છોકરાઓને પણ ખવડાવતા. હું અહીંયા આવ્યા પહેલા સેમ હતો, હું ખુદ ખાતો અને મારા મમ્મીને પણ ખવડાવતો. તો આ બધું ચેન્જીસ કરવાથી બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું. અને તો કેટલા લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ મારે તો સારું રિઝલ્ટ લેવું છે, પણ મારા ફેમિલી મેમ્બરને પણ સારું રિઝલ્ટ આપવું છે, એમને પણ કોલ્ડ ડ્રિંક્સ અને આવા ફાસ્ટ ફૂડથી દૂર રાખવા છે. અને હજી કંઈક ને કંઈક રીતે આપણે ખવાઈ જતા હોય છે, નો ડાઉટ. તો આપણે ધીરે ધીરે કરીને સ્ટેપ બાય સ્ટેપ કરીને આપણે એમને બંધ કરશું, અથવા તો ઓછું કરશું ને ધીરે પછી એને બંધ કરશું. કારણ કે આપણે એવા એવા સમાજમાં રહીએ છીએ કે આપણે દાદર નીચે ઉતરીએ અને લારીઓ ચાલુ થઈ જાય. અને આપણે એવી જગ્યાએ રહીએ છીએ કે આપણે જતા હોય ને સ્મેલ આવે ને ગાડી યુટર્ન મારીને ઊભી રહી જાય. કેટલા લોકોને એવું થાય? વિચાર્યું હોય કે એક કામ કરવા જવું છે, તો આ કંઈક પાણીપુરી વાળા દેખાઈ જાય, કાંઈક ગાંઠિયા વાળા દેખાઈ જાય, કાંઈક દાબેલી વડાપાવ વાળા દેખાઈ જાય, કાંઈક પીઝા વાળા દેખાઈ જાય, તો આપણી ગાડી ત્યાં તરત સ્ટક થઈ જાય. ઊભું ના રહેવું હોય છતાં પણ ઊભી રહી જાય. આ હું કોઈ બીજાનું નથી કહેતો, હું મારું ખુદનું જ કહું છું. મારી જોડે એવું થતું એને કે આજે આ અઠવાડિયામાં તો મારે કંઈ જ નથી ખાવું, અને જેવા ઘરની નીચે ઉતરે એટલે તરત જ ગાંઠિયા વાળા દેખાઈ જાય, ગાડી ઊભી જ રહી જાય. તો આવું થતું, પણ ધીરે ધીરે એમાં ચેન્જીસ કર્યો છે ઘણો બધો. અને ચેન્જ કરવાના બેનિફિટ બહુ બધા અમને મળ્યા છે. અને તો થેન્ક યુ નિધિ મેડમ. આજે જોરદાર આપણે કહીએ ને, કેટલી બધી વસ્તુ નાની નાની એમને ડિટેલમાં શેર કરી કે પીઝા ક્યારે બન્યા, બર્ગર કેવી રીતે બન્યા. અને હું એક નાની એવી બીજી વાત કરી દઉં, એમને જે વાત કરી છે એના ઉપરથી. ઘણી વાર આપણે ચીઝ, માયો અને માયોનીઝ, આપણે સલાડ બનાવતો એમાં માયોનીઝ એડ કરે, ચીઝ એડ કરે. પનીર તો સારું છે, પનીર ખાઈ શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. તોફુ ખાઈ શકાય, કોઈ પ્રોબ્લેમ નથી, સારો પ્રોટીનનો સોર્સ છે. પણ આપણે ચીઝ નાખતા હોય, માયો એડ કરતા હોય, તો માયો છે એ શેના માટે છે ખબર? ખાલી ટેસ્ટને ઇમ્પ્રૂવ કરવા માટે છે. એની અંદર કોઈ પણ પ્રકારના કહેવાય ને શરીરને જોઈએ એવા પ્રોટીન, વિટામિન્સ નથી મળતા. જેમ વસંત મેડમે કીધું ને કે હું તો એવું માનું છું કે આનાથી કંઈ મળતું જ નથી, એ શરીરને ખરાબ જ કરે છે. 100% સાચી વાત છે. એ પ્યોર એટલે પ્યોર કાર્બોહાઈડ્રેટ છે, જેનાથી આપણું વજન વધતો જાય છે ને. આપણે આઈ થિંક બુધવારે વાત થઈ હતી, જેટલા લોકો બીટીજીમાં નહોતા એને જે આ સેશનમાં બેઠા હતા, વાત થઈ હતી કે વજન વધવાના મેઇન કારણોમાં ફાસ્ટ ફૂડ આપણને વજન વધારે છે, વધારે પડતો. કારણ કે એ તો જમ્યા પછી પણ જમી લઈએ છે. જેમ કે એક્ઝામ્પલ, મેં જમી લીધું છે, મારા બાજુવાળાએ દાબેલી આપી, તો શું કરીએ? મારા બાજુવાળાએ કંઈક ઢોસા આપ્યા, કંઈક વડાપાવ આપ્યા, ને આપણે બનતું એટલે આજુબાજુમાં આપતા જ હોય. તો આપણે જમી લીધા છતાં પણ પછી આપણે નથી કહેતા ચાલો હવે આવ્યું જ છે તો ખાઈ લે, બગાડ કેમ કરો, કચરા પેટીમાં કેમ નાખો? આપણે આ કચરા પેટીમાં નાખી દઈએ. અને તો ફાસ્ટ ફૂડ કેવું છે, જે નીતિ મેડમે બીજું કીધું કે ઉપરથી જે મતલબ કહે ને, આપણે એનો ટેસ્ટ વધારે સારો લાગે અને વધારે ખવાઈ બી જાય છે.
તો આપણે એવી ટ્રાય કરવાની કે આ બધી વસ્તુથી અવોઇડ કરીએ. અને જ્યારે આપણે આવા હેલ્ધી ફેમિલીમાં હોય એને ખાઈ શકાય છે, આપણે કહીએ છીએ બધું ખાતા પીતા, પણ ક્યારે એકવાર બેસ્ટ રિઝલ્ટ આવી જાય ત્યારે 15 દિવસે એકવાર. અને શરીર જેટલું સારું રાખવું હોય એટલું એનાથી દૂર રહેશું તો વધારે સારું. અને આપણે સેલિબ્રિટી જોઈએ છે, ખાલી એક સુગર વાળી કોફી પણ આવી જાય તો પણ એ કેટલું બધું બધા વચ્ચે બોલી દે છે. તો આપણે તો બધી જ વાતની અંદર સુગરને એડ કરીએ છીએ. હે તો પછી આપણે એમ કહીએ કે હું જલ્દી બુઢાપો આવી જાય છે, મને જલ્દી થાક લાગે છે, શ્વાસ ચડે છે, હાફ ચડે છે, કેટલી બધી તકલીફો આવે છે. તો આ બધી તકલીફોના કારણો કંઈક ને કંઈક માત્રામાં આવા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ છે. તો થેન્ક યુ નિધિ મેડમ, કારણ કે ઘણું બધું ગાઈડ કર્યું અને ઘણી બધી વસ્તુ ડિટેલમાં ખબર પડી. ને ચોકલેટનું પણ કીધું એમને કે એમનો જે મેઇન સાર છે કે ચોકલેટનું પણ કીધું. આપણે છોકરાઓને ઘરની બનાવેલ ચોકલેટ ખવડાવતા હોય તો ખાસ એ ચેક કરવું એમાં સુગર એડ કરીએ છીએ કે નહીં. સુગર વગર કેટલા લોકોને ચોકલેટ ભાવે? સુગર નહીં નાખવાની, ચોકલેટ ખાવાની, બધાને છૂટ છે. ચોકલેટ એક સારામાં સારું સોર્સ છે સ્કિન માટે, હેલ્થ માટે, અને કેફીન માટે. અને ઘણા લોકો કહેતા હોય કેફીન કેફીન, તો ચોકલેટની અંદર ભરપૂર માત્રામાં કેફીન આવે. હે તો સારામાં સારો સોર્સ છે. પણ અત્યારે ચોકલેટ જે એકચ્યુઅલમાં જે ખાઈએ છે ને એ ચોકલેટ કરતાં સુગર વધારે ખાઈએ છે. ચોકલેટની માત્રા તો ઓછી ખાઈએ છે. તો થેન્ક યુ નિધિ મેડમ, આજે બહુ સરસ ગાઈડ કર્યું. હે તો આગળ આપણને નિધિ મેડમ ગાઈડ કરશે. યસ, થેન્ક યુ. જોરદાર ક્લેપ કરશું ચિરાગ સર માટે કે એમને મસ્ત રીતે આપણને ડિટેલથી સમજાયું. અને આજે આપણે બધાય સમજ્યા છે. મારે એક ઈ કેવું છે કે આપણે સુરતમાં જનરલી બધાય જે સુરતમાં રહેતા છે એને એક હેબિટ છે કે કદાચ વહેલું જમવાનું ને એવું થઈ ગયું તો સાંજે મોડી રાતે ભૂખ લાગે ને એટલે મંચુરિયમ ઘરે આવે છે. તો આપણે ખાલી એક ઈ ટ્રાય કરી શકીએ કે સાંજે સૂતા પહેલા આપણે કોઈ દિવસ મંચુરિયમ ના ખાઈએ. ખાલી એટલો જ આપણે બદલાવ કરશું ને તોય આપણે અમુક હેલ્થ અમુક ટકા સારી રહેશે અમુક સમય સુધી. એટલે આપણે જેટલું શીખ્યા છીએ, સમજ્યા છીએ, એમાંથી થોડુંક ઘણું આપણે ખાલી 20% કહું ને એટલું પણ આપણે આપણા હેલ્થ માટે આપીશું, એટલું એડ કરીશું, એટલું ઓછું કરીશું તો આપણે થોડું ઘણું આપણે હેલ્ધી રહી શકશું. આપણે એટલા ઇસ્યુ ઓછા આવશે. તો આપણે ફરી પાછા કાલે કંઈક નવું શીખવા માટે મળીશું. તો આજે બધાની 10 મિનિટ એક્સ્ટ્રા લઈ લીધી છે એના માટે સોરી. અને ફરી કાલ મળીશું આપણે આટલા જોશ સાથે. તો આજના સેશનમાં અહીંયા જ પૂરું કરીએ.